હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં જ હશો. સારાહનો જન્મ એક નાનકડા ગામમાં થયો જ્યાં તકો ઘણી ઓછી હતી. તે એકલી માતા દ્વારા ઉછેરાયેલી હોવાથી બાળપણથી જ ગરીબીનો સામનો કરવો પડ્યો, પરંતુ સારાએ ક્યારેય સપના જોવાનું છોડ્યું નહીં. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે કોડિંગ પ્રત્યેનો શોખ જાગ્યો. ગામની લાઇબ્રેરીમાં પડેલા જૂના કમ્પ્યુટર અને મફત ટ્યુટોરિયલ્સ દ્વારા તેણે પ્રોગ્રામિંગ શીખવાનું શરૂ કર્યું. શાળામાં કલાકો સુધી પ્રેક્ટિસ કરતી અને શિક્ષકોની મદદથી તેણે પોતાનો પ્રથમ લેપટોપ મેળવ્યો. સાથે વિદ્યાર્થીઓની ટીકાઓ અને હાઈસ્કૂલના પડકારો છતાં સારા સતત મહેનત કરતી રહી. આ મહેનતનું ફળ તેને ત્યારે મળ્યું જ્યારે તેણે અનેક કોડિંગ સ્પર્ધાઓ જીતી અને યુનિવર્સિટીમાં કમ્પ્યુટર સાયન્સ ભણવા માટે સ્કોલરશિપ મેળવી. કોલેજમાં તેણે દિવસ દરમિયાન નોકરી કરી અને રાત્રે અભ્યાસ ચાલુ રાખ્યો. આ સમય દરમિયાન તેણે એક નવીન એપ બનાવી જેણે માત્ર યુનિવર્સિટી સ્પર્ધામાં જીત મેળવી નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું. ગ્રેજ્યુએશન પછી અનેક અડચણો વચ્ચે પણ તેની એપ એક મોટી ટેક કંપનીએ ખરીદી લીધી. આ સફળતાની સાથે સારાએ પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું જે વંચિત યુવાનોને કોડિંગ શીખવવા માટે કાર્ય કરે છે. આજે તે માત્ર એક ઉદ્યોગ સાહસિક નથી, પરંતુ અનેક માટે પ્રેરણાઓનું પ્રતીક બની ચૂકી છે. સારાની કથા આપણને શીખવે છે કે પડકારો ગમે તેટલા મોટા હોય, જો તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને હાર ન માનો તો તમે તમારા સપનાઓને હકીકતમાં બદલી શકો છો. हर एक कदम चाहे कितना ही छोटा हो, आपको आपके लक्ष्य की ओर ले ही जाता है. थैंक यू फॉर वॉचिंग माई वीडियो.